નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હું તો બોલીશ ન્યૂઝ। સાવરકુંડલામાં ચર્ચની અંદર તલવાર અને જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેન સાથે ઘૂસી આગ લગાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ મામલે ચર્ચની મધર તરીકે સેવા આપતી મહિલાએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સાવરકુંડલા મહુવા રોડ પર ITI નજીક આવેલા ચર્ચમાં આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ફરિયાદી મુજબ ઉદયભાઈ હરસુરભાઈ ખુમાણ નામનો વ્યક્તિ તલવાર સાથે ચર્ચમાં ઘૂસી આવ્યો હતો। તેણે ફરિયાદી મહિલા સહિત સાથે રહેલી અન્ય મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આરોપીએ જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેનમાંથી પ્રવાહી ચર્ચના હોલમાં રહેલા સોફા સેટ, ટેબલ ખુરશીઓ, પલંગ અને પડદા સહિતના સામાન પર છાંટ્યું હતું। બાદમાં દિવાળીથી આગ લગાવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। ચર્ચમાં આગ લાગતા બંને મહિલાઓ બહાર નીકળી ગઈ હતી। આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટના ચર્ચના સામાનને આશરે 50,000નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। સમગ્ર મામલે સાવરકુંડલા ટાઉન પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ચર્ચમાં આગ લાગવાના આક્ષેપ પાછળનું સાચું કારણ શું છે અને સમગ્ર ઘટના અંગે અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે। આપ જોતા રહો હું તો બોલીશ ન્યૂઝ।